અમારા વિસ્તારમાં BSNL 4 રસ્તા પાસે, એક બાજુ નર્મદા ભવન જવાનો રસ્તો છે, એક બાજુ કુબેર ભવન, એક શનિ મંદિરની પાછળ વચ્ચે રસ્તાની વચ્ચે જ્યારે ટ્રાફિક બંધ હોય એની વચ્ચે એક વાલ ચેમ્બર કહેવામાં આવે, જે પાણીનો વાલ અંદર હોય એ ચેમ્બર કે જે ઇજારદાર વારંવાર એને રિપેર કરે, નવું નાખવામાં આવે તો પણ તમે જો દર મહિનામાં બે વખત એ વાલ ચેમ્બર તૂટી જાય છે. લોખંડની મોટી પ્લેટ છે, આખી તમે સવારે 2-3 જણા અંદર પડી ગયા અને લોકોને કદાચ ઈજા થાય, કોઈનો અકસ્માત થાય, કોઈનું મરણ થાય, એની રાહ જોવો છો તમે? એવા ઇજારદારને કામ કેમ આપો છો કે વારંવાર તૂટી જતી હોય છે? આ મુખ્ય રસ્તો કહેવાય. હજારો લોકો આ રસ્તા પરથી આવતા જતા હોય છે. કેટલા લોકો જેવું ટ્રાફિક સિગ્નલ ચાલુ થાય એટલે લોકો સ્પીડમાં જતા હોય, એટલે કદાચ એની ઉપર કોઈને ડાયરેક્ટ પેલી પ્લેટ વાગી જાય, ઘૂસી જાય, નુકસાન થાય. એટલે જે પણ ઇજારદારને કામ આપવામાં આવે છે, જે વાલ પ્લેટો, જે વાલ ચેમ્બર બનાવવામાં આવે છે, એ ખરેખર સારી રીતે પેકિંગ નથી. તમે જોઈ શકો આખી ને આખી તૂટી ગઈ છે ચારે બાજુથી. એક બાજુ ગાડીનું વ્હીલ જાય એની ઉપર તો આખી ઊભી થઈ જાય છે. એટલે કેટલી બધી ગંભીર બાબત કહેવાય. એટલે આ જે રસ્તાની વચ્ચે વાલ ચેમ્બર તૂટી ગયું છે એને વહેલી તકે રિપેર કરવામાં આવે. 2 જણા સવારે પડી ગયા છે, ઈજા થઈ છે નાની મોટી, એટલે ફરી કોઈ બીજાને ઈજા ના થાય એટલે વહેલી તકે એને રિપેર કરવામાં આવે એવી અમારી માગણી.